છે મારી બે કડી લખેલી છે આ દેશ જ્ઞાનનો છે આ દેશ વિજ્ઞાનનો છે આ દેશ સદા શ્રમા અને આસ્થાનું પ્રતીક છે આ દેશ વીર સુરવી અને માનવ ધર્મ માટે લડનાર છે આ દેશ નચિકેતા નાલંદા શાંતિનિકેતન અને આચાર્યનો છે આ દેશ વિજ્ઞાન વિકાસ અને વૈભવને માનનારો છે આ દેશ ગુરુ શિક્ષક અને મા બાપને નમનારો છે આ દેશ સમજણ સૂઝ અને સ્વયં શિક્ષણ આપનાર છે આ દેશ મર્યાદા માગો અને માન આપનારો છે આ દેશમાં ડગલે ને પગલે ઇતિહાસ અને સમજણ અને સૂઝ આપનાર છે આ દેશમાં કર્ણ જેવા દાતાર અને શેઠ સંગાળસા જેવા ખાંડનાર પણ છે આ દેશ સતી જતી અને રાષ્ટ્રનું રક્ષણ કરનાર છે આ દેશમાં રણ મેદાનની માલિકો અર્જુનને ગીતા રૂપી જ્ઞાન આપી અને ધર્મનું રક્ષણ પણ કરનાર છે આ દેશના રાષ્ટ્રપ્રેમીઓ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર જેવા રાષ્ટ્ર ધર્મનું રક્ષણ કરનાર છે આ દેશના ક્રાંતિકારીઓએ વિદેશના ભૂખ્યાઓને ખવડાવીને પોતાના દેશમાં પાછા પૂરી દીધા એવા પણ ઇતિહાસ છે આ દેશમાં કર્મનું સિદ્ધાંત આપનાર કૃષ્ણને આંગળીમાં પાટો બાંધનાર દ્રૌપદીના 999 શિર પૂરનાર પણ કૃષ્ણ છે આ દેશના કળજુગમાં પણ ત્રેતા યુગ જેવો મહારાજ રમી 51,000 આઈ રાણીઓથી દ્વારકાની ધરતીમાં ઇતિહાસમાં અમર કરેલો છે આ દેશમાં પેલો પરમવીર ચક્ર વિજેતા મેજર શર્મા કાશ્મીરને જીતી અને આપણા રાષ્ટ્ર ધર્મોની રક્ષણ કરનાર છે આ દેશ સત્ય સનાતન અને આદુકાળથી સાધુને માનનારો છે આ દેશની માલિકોના ઘણા બધા ઇતિહાસો છે આ દેશ આપણો પ્રખ્યાત છે આપણે સનાતનને માનવાના છે એના બાળકો છે અને એ બાળકોને હું એક જ વાત કરું છું કે આપણે અભિમાન હોવું જોઈએ આપણે આપણા મા બાપનું અભિમાન હોવું જોઈએ કે હું કેનો દીકરો હું ક્યાં કુળમાં જન્મો મિત્રો આપણાથી દુકાને ના જવાય આપણાથી કોઈ જાતનું બંધારણ ન કરાય